ચલામ પડ્યું હા ચલામ પડ્યું તમે નહીં લાયા શું ભાઈ એટલે ના આપણે હું શું કરો મારે કે ફૂચી ખાવાય નહીં આપણે આંગણે પડ્યું છે ને બાઈક ઓ કશા મૂકીને નાઈજો લાગે મૂર્ખો પર ચાવે મેં મૂકીને નાઈજો જો બાઈક તો સારું હા ચોરી કરી લઈશું ઘરમાં મૂકજો રે હા ભૈયા આને વેકેન્ડ તર પડે દેવી આ જો પૈણાવાની વાતમાં એક વાત યાદ આવી શું કાલ મઘાલાલે કેવું બોલ કીધું ખબર હે શું કીધું તમે હતા ને હાજર હાજર હું તમને કહેવાનો હતો લે હા તો હું જોતો હા બાર જોતે લે મને કે હામું મળે છે કે વાંઢા હા તાણે એટલે વાંધો નહીં કહેવાનો કઈ હા એક જ મહિનાની અંદર પરણવાનું હોય ને કહી દેવાનું તમ તાર જા સકન દેશ કે જવાય મને કે હું તો આમ પછી આમ મને એવું થઈ ગયું હવે કાળ મોઢા કઈ તારા ચકલ લેવા કોઈ તૈયાર નહીં અને તને એવું કહેતો પાછો એ તાણે એવું કીધું તો વાંધો રે હા પાછો કે તને કુવામાં પડીને મરીને કે કુવામાં પડીને મરવા કહેતો તો હાય આખું કે તારું ઘર પરિવાર હા ડૂબીને મરી જાવ કોઈ કુવામાં રહે ને પેલા એ હવે થોડોક દાડ છે બહુ ઉડવા માંડે હે હોવા પણ એમને ખબર નહીં મગલાલ એમને કા હજુ હથિયાર હેઠો મૂક્યા કઈ ભૂલી નહીં ગયા બાકી આ સાતીન બટન ખોલવી ને એટલે હતા ને એને ક્યાં મૂલ્યા હથિયાર ક્યાં મૂલ્યા આ આવ્યું હથિયાર હમણાં તો પાડી નતો રાખી એટલે ના તું હું કાઢ એટલે એમ નહીં આજ લગે તને હજુ કોઈ નથી કીધું ને મગલાલ કહી જાય એટલે એમ એ વાત જવા દો મસ્ત વાત કરું બીજી એટલે મસ્ત ને એને ઠપકો આપવો પડશે ને ક્યાં બોલ જ કરશે જવાય એમ એટલે અત્યારે બધું ના ઉઘરાવાય અત્યારે બધું આપણે સમજી જવાથી વાત થઈ વિડિયો પણ હાજા મને કહેવાય ને તો એના અહીંયા કે નવરો કરી નાખે એટલે મને તો થોડીક આમ તમારી આબરૂ નડી દઈ હોવા નકા એને અહીંયા જ પાડી દે हमको सिखा रिया है બીજું શું કહેવાય ક્યાં ઓલા ચંપકલાલ ની માફી માંગ કેવો તમે જાઓ એટલે માફી માંગે બીજા કાળુલાલ નહીં જા ગરજે ગધાડા બાપ કેવો પડે માફી માંગી એને ભાઈ એટલે એટલે તો ગરજે ગધાડાનો બાપ કઈને આવ્યો છું ખીચડું હલાયું મરથા લેવા જો ને બધું કરીને આવ્યો છું હવે શું ગરજે ગધાડાનો બાપ કે છે તમે જમાયા ગામમાં ખીચડા હલાવવા જાવ હો એટલે ઓલા વડે લીકુલાલ નહીં એવું હો તારી હગાની વાત કરીને આવ્યો છું તે કીધું છે ચંપકલાલ ને મેં ફોલાયા એવું તાણા પેલા તો કે નહીં કરાવું ને આમ ને તેમ ને પછી હું ધોવા માંડ્યો ખાલી અમે મગનના શું મગનના ફૂલી દડા જેવું થઈ ગયું એ તરત ફૂલી જાય લે મીઠ દિયો ફૂલાઈ કોઈ ફૂસી દીધી શું કે ખબર તારું હગું તો હું કરાવી ન ત્રેસ તમતા અને તાર બાપાને કહી દીજે કે મારી હામું બહુ બોલ્યો નહીં ક્યાં બોલ્યો છે નામ હું માફી માંગ જાઓ એટલે માફી ના માંગવું પડે જા એટલે પણ માફી માંગવા તો જાઓ એટલે માફી નહીં માંગી ને કરતા પૈણું નહીં તારે રવદન પડે આ પૈણે એમને થવા જા તો હું જુનાગઢ જતો રહું એટલે જુનાગઢ જતો રહેશે ને તો કામનો બોજ મારી માથે આવશે એટલે પૈણાવ તો પડશે ને ये फंस એટલે હારું બાપા પૈણા ને ત્યાં ચંપકલા જા એ જાઓ ખેતરે છે જાઓ એવું કા ઘરે હશે વાંધો નહીં હું માફી માંગી જાઉં અને જો નહીં કરાવ્યું ને તો એના ટાંગાવાનો કરી નાખો પછી હા જાઓ વઘારેલી છાશ કરી નાખો વગાડેલું દોય હોય લે ભત્રીજાએ કીધું જ છે કે ચંપકલાલ ની માફી માંગ લ્યો એટલે માફી તો તાર માંગવી છે કેમ કે મારા ભત્રીજાને પરણાવવાનો હોય અને ચંપકલાલ હગું કરવાનો અને જો આ હગું નહીં થયું ને તો ચંપક તારું આઈ બન્યું તો તને ના માફી માંગો તો મને કહેજે આવો ચંપકલાલ બોલ કાળી એટલે તમે કાળી કહો હા ચમ બોલ ફેર તું આવ્યું તું ને તે મોટા ઉપડે ચંપકલાલ હગું કરો નહીં કરો એના માટે આવ્યો તો તારી રીતે આહી રોવાનો થઈ જાય એટલે આ મારો ભત્રીજો કહેતો હતો કે હગું કરાવવાનું કહેતા હતા ને આ ચમ બોલે ફરસ એટલે ચંપકલાલ ચમ ફરી જાવ મારા ભત્રીજાને તો કહેતા હગું કરવાનું ચા બોલે તાર ભત્રીજાને કીધું તને કીધું હવે એટલે આ પણ ભત્રીજાને હગું કરાવવાનું કહું છું મારું નથી કહેતો એમ નહીં તું ઉઠે મને ના શબ્દ બોલી ગયો હું એટલે મજા આવશે નહીં એટલે પણ હું માફી માંગવા ચાહું માફી માંગ તું માંગ મારે પાછો તો કે તું માંગ એ તો ભત્રીજાની થોડીક શરમ નડે મને એ બચારો બાર કુવારો છે ને એટલે એનું હગું તો કરાય ને કા કાળું જીવાનું તો ચેદુડાના માર નાખ્યા હોય અમે એ કાળું માફી તો હું આ જઈને માંગું તાર લઈને માંગું તાર હગું કરાવવાનું તો માફી માંગ તો આ કાળું મારે આજા માફી તો નહીં જ માંગે એટલે આ બટન ને એ થોડાક નીચા કરું એમ એટલે એવું નહીં મારું ચંપકલાલ હા ઓલા મગરાલ નહીં હા મગરાલ એ ભત્રીજા ભડ્યો આવડ ભાવડ બોલતા હતા અને મેણા બોલતા હતા એટલે કહું હગું કાઢી નાખો ને એટલે હગું તો મેં કીધું હતું તારા ભત્રીજાને મારા આગળ રોવા માંડ્યું તું આમ તું એમ નહીં કહેતો હા હગું કરાવો હા એને વચન મેં દીધું છે આજ નહીં તો કાલ તારું હગું કરાય ને આખા ગામમાં ના તને તારે તરા ધૂળ કરાય તરા ધૂળ નહીં ફૂલેકું ચડાવવાનું ફૂલેકું અને એમ કહું છું હું તમારી માફી માંગુ છું પણ ભત્રીજાનું હગું થવું જોઈએ કઈ
માફી માંગુ ભાઈ આમ ચંપકલાલ મને માફ કરી દો એક લાખો મારી હાની વાત કરે તે નીકળ નથી કરાવો હોગા જા હા ભાઈ ચંપકલાલ માફ કરી દે માફ કર્યો કાળુ હાલો હગુ જો હાલો એલા આ રસ્તામાં પડી હલે કઈને એવી વાત કરો છો તમે અરે તારા મૂર્ખા તને કીધું મે કે હગુ કરાવવાનું કહેતો તો હાલ એટલે મેં માફી માંગી દઉં તું કેમ ફરક હા બોલે કેમ ફરક અરે કરાવવાનું બોલ ફેર તું વડેલી ફેર પકડ એટલે એમને આ પ્રેમથી પકડીને કો હાલો એટલે તમ તાર હગુ કરાય અને આ તે મને જે ફેર પકડી હે એ ફેર એનો બદલો તાર જોઈ એટલે ના એ હગુ કરાવજો યાર એટલે તારા ભત્રીજાને દો દન કીધું એટલે તમ તારું હગુ કરાઈને જાય તે ત્યારે જોવા જવું એ હવે આ શિવરાત્રી પતિ જવા દે અલે આ ઘોડે રે બે ખાતો રે એમ કહું એના મે સમજાઈ દીધો છે આવો આ તો તમારી સમજાઈ દીધો વાજો રે અવલી આની જાળ વાડે એટલે અલે તાર તો હું ભરીને આવ ગંઠાઈ અલે એ નહીં મુઠા હા ઓલે હોળી જોલેટી નથી આવતી એની રામ જાળ લેડા ભાડે દાડા હા ભાડે દાડા કરે નાખજો અલે કરે નાખી જાણ આઈયા લાઈન ઉપર આઈ જા કાળુ પણ તોય થોડીક દાદાગીરી કરી ગયો હો પણ એ ભત્રીજાનો થોડુંક બચારા હગું કરાવવાનું હોય એટલે કઈ નહીં બોલ્યો એના કાકા ન કે હુળે સડાઈ દીધી મી કાકા હજુ ભત્રીજાના વાવડ આયા નહીં ત્યારે કોડીએ સડન 1000 રૂપિયા ગુંજામાં આવ એ કાળુલાલ શું વિચાર્યું ચીલો ભત્રીજાને પૈણાવાનું અલે શીખવામાં ભત્રીજાને ઉતાવળ નહીં પહેરવાની એટલે તો આ ઉતાવળ કરીને આદુ ખાઈને વહે પડી જાય શીખવે હા તમે અકળામણ ના લેશો ભાઈ સાહેબ બાપા મારા ભત્રીજાનું પહેણા લે તમે આદુ ખાઈને વહે પડી જાય કયો એક કન્યા રહી ને હા? એ માં ધ્યાનમાં હા પૈણું બીજે ચમ હગું થઈ જશે ને હા? તો તમારો ભત્રીજો રહ્યો ને એ વાંઢો લઈ ત્યાં તો હે ને વાંઢો કહેવાનું બેન કરો તમે મકલાલા મારા ભત્રીજાનું માથું પકવી નાખ્યું છે વાંઢાનો વાંઢો જ કેવી તો હું કુંવારો એટલે વાંઢો એને ના કહેવાય 80 વર્ષનો ડુઓ હોય ને અને એ ના પડ્યો હોય ને એનો વાંઢો કહેવાય મારો ભત્રીજો હજુ 20 વર્ષનો છે એને પહેણાવાનો મારે વાત કરો તે આ તો હારા હાટર હગું કરાવવું એટલે પણ સંસ્કાર તો જોવો પડે ને છોડી ના પાડો એક પાડી હોય દૂધ પીવું એક કામ હોય ને એટલે પાનો ચેલી દૂધ ના આપે ભેંસ આપે ને ઉદાહરણ આપતા શીખો પેલા એમ તે દૂધ પીવું એક કામ છે ને એટલે તમારે બધું વહીવટ નહીં કરવાનો મારા ભત્રીજાને હે ને 2 હગાયેલ ઉપર તમ તારો હા નક્કી મારા 20000 રૂપિયા ગુંજામાં આવેલા જેવો લાગે હ કાળુલાલ હા એ હગા હારા નહીં હોય બટુકલાલ કરો ને હગા હારા છે બટુકલા કરાવે હગા હારા જયન નહીં જયન બાયડી નહીં તમે હગા કરાવે ક્યો એમને રાખતા નહીં આવડ્યું એમને લાગતા નહીં આવડ્યું તો તમારી ડોશી ચમ જતી રહે એ જાત્રા કરવા દે કંબુરો જાત્રા કરવા જાય 2 મહિના લગી છે જાત્રા કરો કોઈ માં ઘરનું તમારે નહીં વિચારવાનું આ તો મારા ભત્રીજાનું તમારે નહીં વિચારવાનું બરોબર એનો કાકો જીવો તમ તારી કજો તે મેં ત્યાં કીધું મરી ગયો આ તો મરી જો ને હા આ શિવરાત કેવી મનાવવાની હે ને એ તમે ખાલી જોવો એમ તો મને બોલાવજો હા તમને તો પહેલા જ બોલાવવાનો તમ તારી કો હા બહુ દાડે કામમાં આવ્યો હા મારા ભત્રીજાનો તો વરઘોડો નીકળશે પણ શિવરાતના દાડા બટુકનું વરઘોડું કાઢી લાવો તો મને કહેજો અલ્યા તારી કરખલાનું તબકું તૂટલ્યું આજ મે કે મારું છોકરાને જલસા કરાઈ દો તારા નહીં જોવા દે બાજુ નહીં જોવા દે ક્યાં ઉપડ્યા વાયદું ભરવા અરે આ વાયદું ભરવા નહીં જતો ઘનાલાલ અરે છોકરાએ હાથ લીધી કે મને તરબૂચ લઈ આલો ને કે પાપા તે આનું શું આવશે અરે જે આવે એક તો આવશે તરબૂચ આવ સફરજન આવ તરબૂચ ના આવે ચીકુ આવશે તેમાં છોકરા નહીં મારી જાય તમારે ઘરે જ આવતો તો ચમ મારા ઘરે લે ચમ ના આવું ના ના આવો આવો બધું કેવા આવતો તો શિવરાત્રીનો ભાંગ બનાવો ભાંગ નું હા પણ ભાંગ મરતા આવડે છે તમને ના આવડતી ના એ તો બાપુ હોય ગિરનારી બાપુ હા. એમને કાંઈ પીવાની મજા આવે એમ ભાઈ બનાવી નાખજો ને તમે બોલે આવડત છે તે ઘણા હા કઈ વાંધો નહીં તમે તારે બનાવી તો નાખી હા. પણ જેવી બનાવી એવી તમારે ઘરે ઉતાર લેવાની ચોખ્ખી તો જેવી બનાવો એવી પણ કડવી ના બનાવતા બરાબર તમે તારા ખાટી મીઠી હા ભાઈ અને તમને એવું થયું કે શું ચંપકલાલે બનાવી પાયગા અને આમ ચમ આમ ફૂલ ફોર્મમાં છો અરે આ પૂર્યો ઓલો કાળું ને કાળું હા એના ભત્રીજાનું હગારો લઈને હું આમ ફોર્મમાં છું એટલે તમે કરાવો છો હો આપણે રોવા માંડ્યો તો એવું હોવા અને લોહી પી ગયા છે લોહી તો સાચું તે કઈ વાંધો નહીં પાણી બનાવીને આવું છું હું તમારા ઘરે અને તે બધાને કહી દઉં તમારે મેળ પડી ગયો મોરબી બનાવો ને તાર કાળુનો અને તમે છે તમતાર મારી હારે રાખીશ કાળુનો મોરબી બોલો મોરબી મોરવી નહીં તો મોરવી મોરવી
હા એટલે હે ને આટા ફેરા તમારે કાળું ને તમારે ચાલુ જ રહેશે હવે આખી જિંદગી. અરે આ તારી આ કનાલા ચમ આમ કે છે ચમ ઘણા આટા ફેરે એટલે શું તમે કહેવા માંગો છો? એટલે ઓલી કંકુતરી છપાવવાની હોય બરાબર, પછી માંડવા મુહૂર્ત કરવાનું હોય બરાબર, પછી વાત સાચી, કોઈ વાત આડું અવળું કંઈક લાવા મેલવાનું હોય હા એટલે હારું તમ તારા એ બધું કરી લે હો પણ એ બધું મારે ના હોય. હાલ હું જઉં. હારું જાઓ. કનાલાનો તો કહી દીધું તમ તારા ભાંગ ભાંગ બનાવીને એવી લાવું ને પણ આવડતી નથી. ગળે ઉતારી છે તો કનાલા જે આ ક્યાં મને જવા દે અમે હવે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે લઈ જાઉં ને ઘરે. હા અને નકરા ગાય સારામાં ના રહેશો પેલું આયોજન કરો ને એ કરો ને એનું આયોજન એટલે ખોગું જોવાનું કહું છું. હોવા હવે આ ઉંમરે ના સારું લાગે ભડા મને. લે ઊંધું લે આ તો ઊંધું લે લે મારા ભત્રીજાનું. હા હા ભત્રીજાનું. ઓ શું વિચાર્યું? શીનું? એટલે હગાનું. માર ધ્યાનમાં જ કશું છે તો માર ધ્યાનમાં હોત તો હું જ ના લગન કરી લે. તો પણ ઓલા શિવરાતનું તો આયોજન કરો કઈ. એ બધું તમે વિચારો. એટલે વડીલ તમે હું કરો વિચારું. તંબુરા હું વડીલ છું કોઈ મારું ભાઈ કઈ ઓલી નથી કરતું. હા પણ એમ કહું છું બરોબર તમે વડીલ છો ભલે ગામના નામ મનતા પણ હું માનું એમ. વડીલ છો તમે યાર. તું યાર માન એટલે બહુ થઈ ગયું. અને એમને કહેતો આમ ક્યાં ઉભડ્યો? જવું ખેતર. અત્યારે શું દાટે તારે? આ તો મારવા જવું પડે રોજડા ખાઈ જાય ભૂલ્યો. હાર જા. હો હું ઘરે જઉં જા. અને દોઈ બોઈ ને દૂધ લઈ જજો. સા મૂલ્યો હો હારું હાલો. એટલે આ કનાલાના શીખવા અડધું મગજ લાગે અડધું મગજ લાગે. એટલે અમે હગા અને ભત્રીજાની વાત કરી તારા મોઢા ઉપર લઈ લીધું. એટલે એ તમારા 65 વર્ષ ઉંમર થઈ કનાલા હવે તમને કોઈ ભાઈ ના આપો વાત કરો હોતે. લીમડાનું દાંતન તો હે ને હવ કરે પણ મારે બાવળિયાનું કરું હા. બસ કાવલાલ કરો દાંતન લીમડાના દાંતન ને બાવળિયાના જ હુજ્યા છે લ્યો. એટલે દાંતન કરવું પડે દાંત સાફ રાખવા પડે પણ 12 મહિને ત્યાં મોટા ઘરે રહેતું હોય. એટલે આજે તો જાન બંધ જોડી તું ઘરેનો વાત કરે છે. એટલે હાલ તૈયાર થઈ જાય હાલ. હા તૈયાર થઈ જાય. એટલે પણ હાલના કોઈ ના લઈને જાય જાન હવારમાં હોય. ઊંધું સમજો કાળું. એટલે જાનમાં નહીં કહેતો મૂર્ખા. એમ ને તો હવે હાલા વિચારો કઈ વિચારો જાન જોડીને જવાનું છે હવે એમ કહું છું હું તમને. કાકો ભત્રીજા તો લોહી પીજા છે લે આ એક હગું કરાવી દઉં તો સારું હવે અરે હગું કરાય મૂર્ખા. પણ ત્યારે તારા એમ નહીં મારો ભત્રીજો છે ખબર 65 વર્ષનો થાય તારે. અરે હજુ તમ તારો ભત્રીજો 20 વર્ષનો છે ને ઓણનો ઓણ હગું કરાય. વારા જતા દાડા હે ને બહુ લાંબા છે. તે વાંધો નહીં કહું છું શિવરાતનું આયોજન કરવાનું હારું હા આ તે હાલો તૈયાર હો તો હું આવી જાઉં હાલો. એટલે ભાંગ ભાંગ બનાવું અને ટેસ્ટ તમને ચાખવા દેવાનો એમ હા પણ બનાવો તો ખરા પછી આવજો જાઓ. એમ નહીં હા તમે આમ બધાને કયા હોય મારે જવું પડે કયા હો ને યાર મારે જવું પડે. હારું હાલો અને અફલાતુન બનાવો અફલાતુન. અને મને બહુ આવડતી નહીં જમતા હા. જેવી આવડે ને એવી બનાવી ગળે ઉતારી લઈએ ગાળો ઉતારવા નહીં એ તો પરસેદી રૂપિયા હોય. પરસેદી હારી જો એમ હારું હું જાઉં છું હા આવજે મારે જ્યાં ના લે કે ભાઈ કે આવડે એવી બનાવ એટલે આવડે એવી નહીં એ બની જ જાય એ પરસેદી છે વાત કરે છે દાંતણ પાલો થોડા. પોપટ હા ડાંગર બાંગર વાઈ જ નહીં હો વાઈ નાખી હો કેવું ગી આટલી આટલી થઈ હ માં તો તાથી વધારે હજુ આટલી તો કાલ આવડી મોટી થઈ જશે મારે માં ત્યાંથી તને આવડી થઈ જશે એ આવડે થઈ જશે ને આવડે થઈ જશે મારે હે તમારે બે પેલા હે દોઢ પૂછ્યા આવો હાથ વધારો એ મારી તો તાકાત આ મોટી જો તમારી રે આ એવું એમ ને બાડિયાલાલ હે તમે ફાલતા નહીં અંધારાનું રખડવાનું બંધ કરો હા આ પોપટલા છે ને એ તો ઉઠતા ઉઠતા ઘરે પોકે તમે શું ના પડો હાલી શું હાલે તંબુરો તો દેખાશે ને તો પડીશ ને તો બધું નાક બાક છોડીને બેસી જાય. ચમાયા તા ગોર અરે ખેતર જોતો અને ઓલા શિવરાતનું આયોજન કર્યું ચંપકલાલ કહેવા નતા આયા ના અમાર જોડે તો કોઈ નહીં આવ્યું હા તે મને મોકલે છે કહેવા એટલે તમે નમસ્કાર કરી અને હાલો નમસ્કાર એ નમસ્કાર વાળી હાલ ને ભાઈ હાલ હાલો આમ હાલો એટલે આજે મહાશિવરાત્રી શીખે બાબી રખડી કે શીખે એટલે આખા ગામની શ્યામ રખડી વળ્યો શેઠા રખડી વળ્યો વાયડો રખડી વળ્યો પણ તે ધતુરો જડ્યો જ નહીં શું કરવું આ ગામના ને ધતુરાને શું આમને નડતું હશે રવા દેવાનું અને કાળું એક તો લોહી પી ગયો છે ભાંગ બનાવો ભેગો ને ભેગો ચંપકે મારી વાંહે પડી ગયો ભાંગ બનાવો પણ જે જડવું જોઈએ ને મને આવો આવો ચંપકલાલ આવો શું કર્યું હાલો હટ એટલે આ પણ પડ્યો છે એટલું આખું ગામ રખડી વળ્યો હું શ્યામ શેઠા રખડી વળ્યો વાયડું રખડી વળ્યો
મને મળતી જ નથી ભાંગનો છે ધતુરો ધતુરો તો આવો શું કરવાનું ઓલા બધાને વચન દઈને બેઠો હું યાર નાના ગોતવાની જ છે અને બનાવું છું આ જો ઝોંડામાંથી થોડીક મળી છે એ લઈ લેવી અને બનાવવાની જ છે હારા મારી કાળું લોહી પીજો છે એટલે આ એટલે કાળું લાલ હું ભેગો થઈને આવ્યો થઈને આયા ને હો મેં કીધું ગામમાં બધાને કહી દો મીટિંગ છે આપણે શિવરાત્રી શિવરાત્રી એવી મનાવી અને ટલ્લી થઈ જવું છે ભાંગ પી પીને આ મોટા ઓડી હતો કે મારે જાય કે ટલ્લી થઈ જવું રવું લઈ લો ર પાન લઈ લો ર આ લઈ લો ઓડી હટ ભોળાનાથ ખુશ થઈ જવા જોઈએ વાંધો ને બનાવવાની છે ભોળાનાથ તો ખુશ થતા થશે પણ કાળું ને ખુશ થઈ જશે ફાઇનલ સાથ આમ જો હારા પાન લઈ લો બરોબર ને આ વડીલ ધતુરાના પાન લેવા પડે અંદર હારા નાખવા પડે ભોળાનાથને બહુ ગમતા અને એવી બનાવો ને આ થેલીમાં જો બધું વેણતો આવ્યો છું બધા એમ પીન ધાક થઈ જવા જોઈએ એમ હા હાલો ઓલા વાજન બેઠા છે હાલો ફટાફટ હાલો જો આને બી નાખશું તો હારા થશે હાલો કાળું નો તો હા રેગડી કરી નાખો છો અલે આ તારી ધતુરો તો આય છે ગામમાં છોકરું ખેતરમાં ગોત કરે હા વડીલ ચાઈ ગયા અત્યારે ટાણે તે વડીલ જતા એને બતાવો આજો ધતુરો નહીં એમને તો તે નહીં જડ્યો હોય શ્યામમાં પણ મને જડી ગયો તોડી લો પાંદા મજા આવી જશે આજ કાળું હાલો ધતુરો લઈને જાઓ વડીલ કહું જો આવી ગયો ધતુરો તમારો બનાવો ભાઈ રામ રંગ